ભાવનગર શહેરની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી પર હુમલો. ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ શૈક્ષણિક સંસ્થામાં સ્કૂલમાં આવી વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. મહુવા તાલુકાના માળિયા ગામનો વિદ્યાર્થી દીકરી સાથે ફોનમાં વાત કરતા વિદ્યાર્થીને પિતાએ ક્લાસરૂમમાં ઘસીને છરીના ઘા માર્યા હતા. શિક્ષકની હાજરીમાં છરીના 4 થી 5 ઘા મારતા ભારે દહેશત ફેલાય છે. કાર્તિક નામનો વિદ્યાર્થી ભાવનગરની એક જાણીતા શૈક્ષણિક સ્કૂલમાં રીનેટની તૈયારી કરે છે. કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારું નામ મનસુખભાઈ નકાભાઈ નાગોથા, ગામ માળિયા. કાકા, શું બનાવ બન્યો છે? બનાવની સાહેબ, મારો છોકરો ઓજની અંદર રીનીટ કરે છે અને રીનીટને મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ સરીએ મારી દીધી, તમે ફટાફટ આવો. તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ઘૂસી અને કોન્ફરન્સન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ઘૂસીને સરી મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી? તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે. મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું, પણ અમારી હજી 72 કલાક કોઈ ગેરંટી નથી સાહેબ. મારી હાલત અત્યારે છોકરા પ્રત્યે એટલી ખરાબ ને અમારા છોકરાની એટલી હાલત ખરાબ છે કે હું કંઈ કહી નથી શકતો. તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે? મારો છોકરો રીનીટ કરે છે અને મારા છોકરાની 17 વર્ષની ઉંમર છે. મારું ગામ માળિયા છે, મહુવા પાસે. તમને કોણ જાણ કરવામાં આવી? તમને જાણ કરવામાં સ્કૂલની અંદરથી જ ફોન આવ્યો કોઈ સંચાલકનો કે ભાઈ તમારા છોકરાને સરી મારી કોઈ શક છે, તમે ફટાફટ આવો સ્કૂલે એમ. છતાં ના સાહેબ, મને એવું કાંઈ નામ નહોતું આપ્યું. મને એવું કીધું એક ભાઈ સરી મારી છે અને તમે ફટાફટ હોસ્પિટલ પહોંચો, અમે એને હોસ્પિટલ લઈને જઈએ છીએ એમ, એટલું કીધું મને સ્કૂલ તરફથી. તો મેં ફોનમાં એવું કીધું કે સાહેબ સ્કૂલની અંદર સરી મારી તો તમે બધા શું કરતા? ઓજ સ્કૂલ છે, રીનીટ ઓજ સ્કૂલ, સિત્રા રોડ ઉપર આવેલી છે. બસ એટલો ખ્યાલ છે મને.